નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, અત્યારના તાજા નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી બાદ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો વધી શકે છે। તારીખ 26 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જેનાથી હવામાનમાં પલટો આવશે। 30 ઓક્ટોબર સુધી માવઠું અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે। આનાથી ખેડૂતોના પાકને નુકસાનની ચિંતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી રહેલી છે। હવામાન વિભાગે વધુ જણાવ્યું છે કે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ઠંડીની શરૂઆત સાથે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે। આવતીકાલથી ગુજરાત રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના અંત્યોદય અને BPL પરિવારો તહેવારો ઉજવી શકે એ માટે વિશેષ વિતરણ શરૂ કરશે। રાજ્યના 75 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોના 3.26 કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં, ચોખા, બાજરી, જુવારનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરાશે। મંત્રી કુંવરજી બાવળીએ જણાવ્યું કે રાજ્યના અંત્યોદય અન્ન યોજના અને કુટુંબોને પ્રતિ કાર્ડ દીઠ 35 કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો, બીજા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડને લઈને। રાશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ હેતુમાં થઈ શકે છે। સૌથી પ્રથમ, સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા, પછી ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો રાશન કાર્ડનો ઉપયોગ, પરંતુ સરકારના નવા પરિપત્રને ધ્યાનમાં રાખીને હવે રાશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે। 18 થી લઈને 40 વર્ષના ખેડૂતો કે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે 60 વર્ષ પછી 3000 રૂપિયા માસિક પેન્શન મેળવે છે। ખેડૂતોના અવસાન પછી પત્નીને દર મહિને 1500 રૂપિયા મળશે। ખેડૂતોને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા માસિક યોગદાન આપવાનું રહેશે, જે સરકાર બમણું કરે છે। ગુજરાતના હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે। અરજી કરવા માટે ખેડૂતો CSC કેન્દ્ર અથવા તો જે PM કિસાન માનધન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને અરજી છે કરી શકે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે 70 મણ મગફળી ખરીદી કરવા રાજ્ય સરકારના નિર્ણયો સામે જામનગર સહિત ગુજરાતભરમાં વિરોધ ઉઠ્યો છે। અત્યારે દરેક ખેડૂતો દીઠ ઓછામાં ઓછી 300 મણ મગફળીની ખરીદી કરવાની સુવિધા આપવી જોઈએ, અથવા જો સરકાર ખરીદી કરી ન શકે તો ટેકાના ભાવે ₹1452 અને ખુલ્લા બજારમાં હાલના ભાવ 1000 રૂપિયા વચ્ચેનો તફાવત ₹452 રૂપિયા પ્રતિ મણ ગણાતો 300 મણ દીઠ ટોટલ 1,35,000 રકમ દરેક ખેડૂતોના ખાતામાં આ રકમ સીધી જમા કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। શું ખેડૂતોને વધુ મગફળી ખરીદી લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ખુશખબર વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। આજે ધનતેરસ અને મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે। સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને નવા ઇંધણના ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે। સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવ 5.67 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો થશે, જ્યારે ડીઝલમાં 1.39 રૂપિયા ભાવ ઘટશે। દિવાળી પહેલા ઇંધણના ભાવમાં ઘટાડો થતાં જનતાને ભેટથી ઓછી કોઈ કિંમત નથી મળી। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 12000 રૂપિયા। રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે, જે સગર્ભા મહિલાઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે। આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12000 રૂપિયાની આર્થિક સહાય મળશે।
જેનાથી માતા શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગામ સભા અથવા તો ગ્રામ પંચાયતની કચેરીમાં મફતમાં મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો તૈયાર. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રાફિક નિયમોનું જો તમે ભંગ કરશો તો તમારે દંડ ભરવો પડશે. જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તેમના વાલીને જેલ થઈ શકે છે. 1લી તારીખથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં વાલીઓને 3 વર્ષની જેલ અથવા તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળકની ઉંમર જો 4 વર્ષ કે તેથી વધુ હશે તો પણ 1,000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. તો દિવાળી નજીક આવી રહી છે. વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 3 સવારી વાહન ચાલકોને હવે દંડ ભોગવવો પડશે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વગરના વાહન ચાલકો માટે બીજી તરફ રાહતના સમાચાર સામે આવ્યા. કારણ કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફાસ્ટેગ વગર અથવા તો ખામીયુક્ત વગર વાહન ચલાવતા વાહન ચાલકોને નોંધપાત્ર રાહત આપી છે. હવે તેમને બમણો ટોલ ટેક્સ ચૂકવવા નહીં પડે. સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર 2025થી વાહન માલિકો જો યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરે છે તો તેમને ટોલ ફીના 1.25 ગણો ચૂકવવો પડશે ટોલ ટેક્સ. હાલમાં જો માન્ય ફાસ્ટેગ વગરના વાહનોએ ટોલ ટેક્સ પ્લાઝા પર રોડમાં બમણો ટોલ ચૂકવવો પડે છે. જોકે ડિજિટલ ચૂકવણીના પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિયમ લાગુ કર્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે નવી સૂચનાઓ જાહેર કરી છે. જ્યાં દર્શક મિત્રો, રાજ્યના ગૃહ વિભાગે દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા મામલે નવી ગાઈડલાઇનની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા અંગે નવી સૂચના જાહેર કરી. આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરે છે, જેનો હેતુ ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. નોંધનીય છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા માટે નિશ્ચિત સમયગાળો પણ જાહેર થયો છે. આ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો એટલે કે માત્ર 2 કલાકનો રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ આ સમયગાળાનું પાલન કરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગે સૂચના પણ સ્પષ્ટ કરી છે કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સાથે ફટાકડાનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર થઈ શકશે નહીં. એટલે કે ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર પરથી જ ફટાકડાની ખરીદી કરી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં શું થઈ શકે છે ઘટાડો કે પછી 300 રૂપિયાની સબસિડી છે યથાવત મળશે. દેશના ગ્રાહકો માટે એક મોટી રાહત ખબર આવી. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. હવે ઘરેલું ગેસ સિલિન્ડરના પહેલા કરતા ભાવ 320 રૂપિયા સસ્તો થશે. આ ઘટાડો દિવાળી પહેલા સરકારની રાહત યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો, જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી વચ્ચે રાહત મળી શકે છે. ચાલો જાણીએ કયા શહેરમાં આ ઘટાડો લાગુ થયો છે, કોને લાભ મળશે. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 200 થી લઈને 320 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. આ સુધારો 1 નવેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. નવી દર મુજબ દિલ્હીમાં સિલિન્ડર હવે 860 રૂપિયા મળી રહ્યો છે. અમદાવાદ, મુંબઈ, જયપુર જેવા શહેરોમાં નવો ભાવ 700થી નીચે થઈ ગયો છે. અગાઉ ગ્રાહકોને ઘરેલું ગેસ સિલિન્ડર માટે 950 થી લઈને 1,000 રૂપિયા સુધી ચૂકવવા પડતા હતા. હવે મિત્રો, ખાસ કરીને જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે, બહેનો છે કે જેમને 300 રૂપિયા સુધીની સબસિડી છે એ ગેસ સિલિન્ડર મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે. આપને જણાવી દઈએ તો કે 14 ઓક્ટોબરના રોજ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે પાકના, એ માટે ગુજરાત સરકારે લઘુત્તમ ટેકાના ભાવ માટે મકાઈ છે, જુવાર છે, બાજરી છે, રાંગીની ખરીદી રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવાની જાહેરાત કરી છે. મિત્રો, ભારત સરકારે ડાંગ માટે પ્રતિ ક્વિન્ટલ 2369 રૂપિયા, ડાંગ ગ્રેડ એ માટે 2389 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા, મકાઈ માટે 2400 રૂપિયા, બાજરી માટે 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા, જુવાર માલદંડી માટે 3749 સાથે 300 રૂપિયાનું બોનસ મળશે અને રાંગી માટે 4886 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે નક્કી કર્યો છે. તો ખેડૂતો માટે પણ આ ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો
શું દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં ઘટાડો થશે કે પછી હજુ પણ દિવસે ને દિવસે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે એ યથાવત રહેશે? તો સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો રાજકોટથી સમાચાર સામે આવ્યા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીના મોટા પ્રમાણમાં આવક નોંધાણી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં પણ 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારો દરમિયાન સાથે સાથે જ્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓએ ઓઇલ મિલરોનું ટકન છે, પરંતુ સિંગતેલના ભાવમાં છેલ્લા 5 દિવસ પહેલાં સિંગતેલના ડબ્બે ભાવ 2220 રૂપિયા હતા, પરંતુ ભાવ વધારાથી 2300 રૂપિયા પહોંચી ગયો છે, જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને 2250થી લઈને 2340 રૂપિયા થઈ ગયો છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા આવી શકે છે ₹2000. જો આ કામ પૂરું કરશો તો મળશે ₹2000, નહીંતર તો નહીં મળે તમારા ખાતામાં ₹2000. સરકાર દિવાળી પહેલાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2000નો 21મો હપ્તો જાહેર કરી શકે છે, જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે. જોકે બધા લાભાર્થીઓ આ ચૂકવણી મેળવી શકશે નહીં, એટલે કે આપતો મેળવી શકશે નહીં. જ્યાં દર્શક મિત્રો ખેડૂતોએ આ 5 કાર્ય પૂર્ણ નથી કર્યા તો એમના ખાતામાં પૈસા જમા નહીં થાય. નોંધનીય છે કે પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જે અપૂરગ્રસ્ત રાજ્યોમાં કેટલાક ખેડૂતોએ પહેલેથી જ આ ચૂકવણી હપ્તો છે મળી ગયો છે, કારણ કે એ વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો હતો, ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, અને દિવાળીની ભેટ તરીકે PM મોદીએ ખેડૂતોના ખાતામાં છે એ ₹2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર કર્યો છે. પરંતુ તહેવારોની મોસમ દરમિયાન ભંડોળ અટકી ન જાય તે માટે આ 5 બાબતો તાત્કાલિક તમારે ધ્યાનમાં લેવી પડશે. જો તમે ઈચ્છો છો કે PM કિસાન યોજના હેઠળ ભંડોળમાં તમારા ખાતામાં જમા થાય તો તમારે સૌપ્રથમ EKYC કરાવવું પડશે. EKYCની સાથે સાથે જમીન ચકાસણી છે, જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો સુધારા વધારા કરી લેજો. બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. આ સાથે જમીનની જે ચોક્કસ વિગતો છે એ પણ તમારે જાહેર કરવી પડશે. અને પતિ પત્ની બંનેને આ ₹2000નો હપ્તો નહીં મળે. માત્ર એક જ ખેડૂતો, જેમ કે પતિ હોય તો પતિને મળશે, અથવા તો જે પત્નીના નામે જે ખેતીનું નામ હોય, ખેતીની જમીનમાં નામ હોય તો એમને આ ₹2000નો હપ્તો મળી શકે છે.